નથી 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 મારી રોજ સાંભળતી નથી 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 કારણ કે બરાબર આપણે દીધેલું છે ને મારી કાળ ક્યાંનું દીધેલું છે બાપ જગજ માથે એકની રાગ થઈને ધોળકાના પાદની મારી પર રખડ દઉં ભાઈ મારા ગુરુએ વાત કરી ને દીદી ભાઈ ને દવાખાને રહી ગયા ને તેથી ખીચાની મારી પાસે 500 રૂપિયા નો દાવ પણ તેથી ઓળતો નહીં આવ્યો કે મારા વડવાનું વ્યવહાર હે મારા બાપ દાદાના પુનરાવર્તની મારી રાજા આપવાની કાળ ક્યાં મારી હારા માણાના ગાડે મારી દુનિયા હવ બે જાય પણ મારો ભાંગલનું માળિયા ધોળકાના પાદરની મારી પર મારી કોઈ નહીં એ દેવી અને તેથી આ હોડું પડ્યું ને તેથી મારી જોગમાં આ હાંભ લગી જવા દે મારા મુનિયા જગત માસે કદાય જો તારો વગર જોકડાનો ડોક્ટર બની જો દવાખાના કટ 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 પગથિયા નો છોડી જાવ ને તેથી તો મારી રાજા આપવાની કાળ ક્યાં કોણ માને 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 દુનિયાની મારી પાસે મારી કાળકાનું નામ લઈને કદાચ જગતના તોકની મારી પાસે અવળા નાખ અને જો હવળા પાડવા ન આવું ને તેથી તો ભલામણા મન જોગ માયા મન કાળકા મન રાજા આપવાની દેવીને તાજમ ન ભરાય બાપ રાજા પાણી કાળ ક્યાં બોલે બોલે મારા વડવા હોયા ગયા આ મારી દીવી આ પણ તન મરીને દેતા જાય મારા ગોખલે મારી કાળ ક્યાં જેદી માં ખાધો હોય તો કોળિયો એ મારા મેરનો એ મારી રાજા આપવાની કાળ કે હરામ કરતી નહીં માં આવી અજમેરના પાદરમાં મારી જોગ માયા મારી કાળ ક્યાં આવી મારી અજમેરના પાદરમાંથી મારી જોગ માયા મારી કાળ ક્યાં આવી અજમેર સાહેબ સેની મારી પાસે જીધી રાજા આપા હમુ જીધી વાત બનાવો ને ભાઈ કારણ કે આમ સારું કે કારણ કે આપણા પહેલાના વડવા હતા ને સાહેબ એને વટ એવો કર્યો છે ભાઈ ભક્તિ તો જેવી માતાજીની કરી છે એના જેવી ભક્તિ આપણી છે ને ભાઈ બેહી જાવ ને ભાઈ એ છોકરા બેહી જાવ ને એના જેવી આપણીથી ભક્તિ નો થાય ને એના જેવું સાહેબ આપણીથી વટઈ નો થાય કારણ કે એ વડવા વયા ગયા ભાઈ જેથી
અજમેર સાસ્યાની મારી પાસેથી વાત મંડાણું પણ સાહેબ અનેરી વાતું ભગવતી જોગમાયા માની પડી છે આ મઢ મંદિરની મારી પાસે. રાજા આપણને તેથી મૃત લાકડા જેવું સાહેબ મૃત દેહ જેવું જેથી એનું શરીર થઈ ગયું ને ભાઈ. અને તેથી કોઈએ જઈને કીધું છે કોલા નટને બોલ્યા હોય ને જરાક જો આવે તો કદાચ આપણા રાજા આપણને ઊભા કરી દે. નટ મૂળું બાપા ધન્યવાદ. કારણ કે મૂળ ગણો તો સાહેબ આ એની કાળ છે. નટ મૂળું બાપાની કાળ છે. અને તેથી સાહેબ વસ્તીએ મૂળું બાપાને બોલાવવાનું કીધું કે હાથની નાળ જાળીને કીધું કે આ માણસ હાવ મૃતદેહ થઈ ગયો છે ભાઈ. ક્યારે જીવે ક્યારે મરી જાય ખબર નહીં. છેલ્લા શ્વાસા મને લાગે છે. પણ તેથી નટ મૂળું બાપા એટલું કીધું હતું કે આ વસ્તી આ માણાને કદાચ મારી માતાજી મારી ગઢ પાવાની કાળ કે હજીવન કરી દે તમે આ વસ્તી આ મારી મેદની વસ્તી કરી હું જો મારી માતા હાટું. અને તેથી મારી મેરની વસ્તી બોલી જો તમારી કાળ કે મંડાઈ જાય ને તમારી માતા કાળ કે જો અમારા રાજા આપાને હજીવન કરી દે ને તો તમારી કાળક્યા ને અમારા કળપ આગલે અમારી પેઠલીએ માતાજી જોગમાયા અમારી કુળની કરીને કરી પૂજીશું માં. અને તેદી મૂળું બાપા નટે તેજી ટકોરો માર્યો ક્યાં ગઈ એ મારી ભાંગલા પાવાના વેરાગની કાળક્યા ક્યાં ગઈ માં. અને તેદી રાજા આપણું મૃતદેહ સાહેબી અજમેર સાસ્યાની મારી પાસે પડ્યું છે અને ભગવતી જોગમાયા મારી કાળક્યાને ટકોરો કર્યો મારી કદાચ આ વસ્તી નહીં મારી મેં નહીં પણ મારા મૂળ નટના કોઈ વડવાએ મારી 5 આંગળીના ટેરવા બાળીને જો મારી કાળક્યા તને હકનો ધુવાડો કર્યો હોય તને મુઠ્ઠી કોળજો કોકની મઠની મારી પાસે જમાડ્યો હોય ને અને મારી જોજો કાલ સવારે મારી આ વસ્તી સંત અને મારી કળની કરીને ફૂલજન જો તારામાં તેવડે હોય ને તો મારી બોલજન તેજી બોલી હતી મારા મૂળવા કહી દે મેરની વસ્તીને મારી કાળક્યાનો એક હાકલો કદાચ તારા શરીરની મારી પાસે મારી કાળક્યાનો વતાણ ચાલુ થાય માથે 3 વખત હાથ ફેરાઈ એક ખમા બીજી ખમા અને ત્રીજી ખમા કરી અને ભલામણા જો મરી ગયેલા મર જાય એક દી અજમેર સાસ્યાની મારી પાસે ઊભા ન કરું ને તેથી તો ભલામણા હું ગઢ પાવાની કાળક્યા ન હોય બા. દેવી કોઈની દુબળી નથી 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 કારણ કે માતા છે ભાઈ એને પૂજાવું હોય ને ભક્તિ વન્યા આવી માતા મળે નહીં મળે આવી કાળક્યાને ભજવી હોય તો એની રાજા આપને એની ભક્તિ કરવી પડે પણ સાહેબ આની બહુ ભક્તિ હારી નથી ભાઈ. ભક્તિ કરે બહુ થાય ને પછી માતાજી જોગમાયા માં છે ભાઈ. તાગ લેવા ઊભી રહો રાજા પણ હજીવન કરી દીધા ત્યાંથી પણ કાઢીને ભગવતી જોગમાયા પાછા તો લઈ આવ્યા પણ આની આ વસ્તી પાછી તેજી ભૂલી ગઈ હોય ને ભૂલા પડો તેજી જીવી આવીને ઊભી રહી જાય રાયકાના પાદરમાં. ભૂલા પડશો નહીં મારી મેરની વસ્તી ભૂલા ન પડીશો બાપ.
મારી દેવીના કયામાં ઉભા રહી જાવ રાયકાના પાદરમાં. પણ સાહેબ જગતમાં માં છે અને એને ભજી લ્યો, એને કમાણી કરી લ્યો. અને તેજી સાહેબ ભગવતી જોગમાયા માતાજીને અહીંયા મંડાણ માંડ્યું, માતાજીને નાના એવા ધૂળના ધડીમલાની માલપા બેહાર્યા. પણ જગતના ચોકની માલપા માં છે બાપ. કારણ કે કીધું ને પહેલા કે સાહેબ રાજા બાપણને હજીવન કરી લાવ્યા ત્યાંથી સાહેબ વરહોના વાણા વીતી ગયા, પણ આ વસ્તીને કોઈને યાદ રહ્યું નહીં ગમે. અજમેર સાસ્યાના પાદરમાં ઓલા મૂળું બાપા નટને બોલ દઈને આવ્યા તક તારી કાળ કે હવે અમારા કરણી કરીને પૂંજીશ બાપ. વસ્તી ભૂલી ગઈ, આ મેર પરિવાર ભૂલી જા કે અમે બોલ દઈને આવ્યા તક તમારી કાળ કે રંગે સંગે નાચી લાવીને અમારા કુળની માલપા પૂંજીશું. તેજી વસ્તી ભૂલી પડી ને પાછી હવા આવે હાથની નાગણી બની આવી ઊભી રહી ગઈ આ રાયકાના પાદરમાં. કાળ ક્યાં આવી હો અજમેર સાસ્યાની માલપાથી ભગવતી જોગમાયા ધીમે 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 ડગલા માંડતી માંડતી ક્યાં આવી આયા રાયકાના પાદરમાં પાછી આવી બાપ. અને આવી રાજા બાપાને જેને હજીવન કર્યા હતા ને એને પાછા મૃતદેહની માલપા પાછા પથારીની માલપા પછાડી દીધા. સાહેબ છેલ્લે મનના અન્નાય તે ફાફા કરી જાઓ ઈ ભગવતી જોગમાયા. જેથી કાંઈ નોર્યું ને વસ્તીની આગળ ઢોરમાં ઉતરી, અન્નમાં ઉતરી, છેલ્લે માણાની માલિપા ઉતરવાની તૈયારી થઈને ત્યાં મારી જોગમાયા મારી કાળક્યા બોલી કે મારા રાજ્યા હજી પૂંજી લે હો. હજી કહું છું કાળક્યા મારા દીકરા, હજી મને કાળક્યાને પૂંજી લે ને હજી તારી વસ્તીને કહી દે મને કાળક્યાને પૂંજવી પડે. જ્યાં સુધી ન પૂંજે ને, જ્યાં સુધી ન પૂજન કદાચ તારી મેરની વસ્તીની કદાચ 52 પેઢી હાલી આવે, જો 52 પેઢી મારો વ્યવહારો લેવા ઊભી ન રહી જાવ ને તેથી તો રાજા આપા ભલામણા તારા ભાગલાની મારી પાસે કાળક્યા ન હોય.